કર્મચારીઓના કૌભાંડને કારણે ગુજરાતની સૌથી સહકારી બેંક બંધ થઈ છે। ડભોઈની સૌથી જૂની બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાખ્યું, જેથી બેંક ફડસામાં જતા 5 બ્રાન્ચને તાળા લાગ્યા છે। વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા આરબીઆઈએ રદ કરી છે। બેંકના અનગઢ વહીવટના કારણે આરબીઆઈએ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે। બેંક પાસે પૂરતી આવક અને રોકાણ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે। બેંકના પૂર્વ મેનેજરે સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું। 1972થી અત્યાર સુધી થયેલી મહાલક્ષ્મી બેંકનું લાયસન્સ આખરે આરબીઆઈ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી વિવાદોના ઘેરામાં રહેલી મહાલક્ષ્મી બેંકના સત્તાધીશો અને મેનેજરોની કૂટનીતિના કારણે ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે। આ બેંક મૂળ વડોદરાની બેંક છે, જેની વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 5 બ્રાન્ચ આવેલી છે। આ તમામ બ્રાન્ચને હવે તાળા લાગી જશે। આ 5 બ્રાન્ચ હવે બંધ કરવાનો વારો આવ્યો છે, જેથી જો તમારા રૂપિયા આ બેંકમાં હોય તો છેતી જાજો। આ સમાચારથી ખાતેદારના જીવ તાળવે છોટ્યા છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।